ભાવનગર શહેરની ટીવી રિલે કેન્દ્ર નજીક રહેણાંકી મકાનમાં આગ લાગી, 6 લોકો દાઝ્યા। ભાવનગર શહેરના ટીવી રિલે કેન્દ્ર નજીક ડોક્ટર નરવાણીના રહેણાંકી મકાનમાં આગ લાગી હતી, જે અંગે જાણકારી ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરનો કાફલાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો, તેમજ મકાનમાં ઉપરના માળે ફસાયેલા 6 લોકોનું રેસ્ક્યુ કરી તેમને સારવાર માટે જુદી જુદી હોસ્પિટલ ખસેડાયા છે। આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા અરવિંદ। અરવિંદ, આગ લાગવાની ઘટના સામે આવી હતી, શું વિગતો મળી રહી છે? ચોક્કસથી કૃષ્ણા, જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે ભાવનગર શહેરના ટીવી રિલે કેન્દ્ર નજીક એક રહેણાંકી મકાનમાં આગ લાગી હતી। ડોક્ટર નરવાણીના રહેણાંકી મકાનમાં વહેલી સવારે આગ લાગી હતી। જો કે આગ લાગવા અંગેનું કારણ જાણવા મળ્યું નથી, પરંતુ આગે તાત્કાલિક રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેને લઈ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા ફાયરનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને જે ઘર છે તેની અંદર આગ બુઝાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા। ઉપરના માળે 6 જેટલા લોકો ફસાયા હતા, જેમનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। જે તમામ લોકોને 5 લોકોને સરટી હોસ્પિટલ તેમજ એક વ્યક્તિને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। બનાવને લઈને પોલીસ, ફાયર તેમજ તંત્રનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને હાલ આગ પર કાબુ મેળવી લેવાયો છે। કૃષ્ણા જી, આભાર અરવિંદ માહિતી આપવા માટે।